Good afternoon, student. Chapter number 3 and topic is image map. Start करिए. It is also possible to add multiple links to an image. Here each link points to a different reference. To create multiple links within a single image, we need to create multiple clickable locations within the image. Clicking on each such as location, a particular reference can be opened. Each such as location is called hotspot. Means કે આપણે ઇમેજ મેપમાં કઈ રીતે હોય તો કે એક ઇમેજ સાથે અનેક જોડાણ કરવાનું પણ શક્ય બને છે, ટૂંકમાં લિંક દેવાનું શક્ય બને છે. અહીં દરેક જોડાણ મીન્સ કે લિંક જુદા જુદા સંબંધ તરફ નિર્દેશ કરે છે. એક ઇમેજમાંથી આપણે એકથી વધુ લિંક આપણે બનાવવા માટે આપણે ઇમેજની અંદર એક કરતાં વધુ ક્લિક કરી શકીએ તેવા સ્થાન આપણે તૈયાર કરવા પડે, એવા લોકેશન આપણે તૈયાર કરવા પડે. આવા દરેક લોકેશનને આપણે હોટસ્પોટ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. તેને હોટસ્પોટ એવું કહેવાય. નેક્સ્ટ, the browser at the user's site identifies the coordinate of the user's click and task users to the referenced web page. For these map and area tags are used along with a use map attributes into its image tag. The map tag has an attributes called map. The map attributes value must be matching with the use map attribute value. See the following example. એટલે મીન્સ કેમ કહેવા માંગે છે કે આ જે યુઝર કરતા હોય, જે ઉપયોગકર્તા બાજુ બ્રાઉઝર ત્યાં ક્લિક કરી અને પ્રતિસ્થાપકોને ઓળખી કાઢે છે એન્ડ અને ઉપયોગકર્તા દર્શાવેલ વેબ પેજ પર લઈ જાય છે. આ માટે આપણે ઇમેજ ટેગમાં યુઝ મેપનો એટ્રીબ્યુટ સાથે મેપ એન્ડ એરિયા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. મેપ ટેગને નેમ નામનો એક એટ્રીબ્યુટ્સ હોય છે. એટ્રીબ્યુટ્સ મીન્સ કે ગુણધર્મ હોય છે. નેમ એટ્રીબ્યુટ્સની વેલ્યુ યુઝ મેપ ગુણધર્મની કિંમત સાથે મળવી જોઈએ, બરાબર. હવે એનું એક્ઝામ્પલ આપેલું છે. ઇમેજ src ઇઝ ઇક્વલ ટુ city.bmf. ઇમેજની ફાઇલનું નામ છે વિથ 700, હાઇટ 600 એન્ડ alert is equal to city and use map is equals to hashtag road map, બરાબર. આવી રીતે તેને લખી શકાય. આપણે અહીંયા જોઈએ, here the hashtag road map is the map of identifier of use map we have created. Within the map and /map tags are hotspot coordinates and their corresponding links are to be specified. Here the temple coordinates are and int shape is circular. We can embed this information in map text as follows. Means કે હેશટેગ રોડ મેપ એ આપણે બનાવેલા યુઝ મેપના આઈડેન્ટિફાયરનું નામ છે.
મેપ અને સ્લેશ મેપ ટેગ વચ્ચે આપણે હોટસ્પોટના પ્રતિષ્ઠાપકો કહીએ ગુજરાતીમાં અને તેમનું સંબંધિત જોડાણ મીન્સ કે લિંક દર્શાવવાની હોય છે. અહીં મંદિરના મીન્સ કે અહીં આપણે જે કોર્ડિનેટર હોય છે જે ટેમ્પલના તેને આવે તે વર્તુળાકાર છે. એટલે આપણે આ માહિતી મેપ ટેગમાં નીચે મુજબ આવરી શકાય છે. આપણે સર્કલમાં હોય બરોબર ટેમ્પલ છે આપણે અહીંયા એ પૂછી કઈ રીતે છે તો કે સર્કલના શેપમાં છે તો તેને કઈ રીતે દર્શાવાય તો મેપ નેમ ઇઝ ઇક્વલ ટુ રોડ મેપ બરોબર. અને એરિયા એટલે શેપ એટલે મંદિરમાં અહીંયા જે શેપ છે એ સર્કલ છે તો આપણે અહીંયા શું કરશું સર્કલ અને આ એરિયાનો કોડ્સ છે આ એનો કોડ્સ છે અલર્ટ ટેમ્પલ એન્ડ HREF ટેમ્પલ ડોટ HTMLની ફાઇલ છે લિંક એની સર્કલ સાથે લિંક કરાવેલી છે. ટૂંકમાં આપણે અહીંયા ટેમ્પલ ઉપર ક્લિક કરશું ત્યારે આપણે અહીંયા ટેમ્પલ ઓપન થશે અને એની સાથે થોડુંક એનું ડિસ્ક્રિપ્શન બી ઓપન થશે એટલે ટેમ્પલ નામની ફાઇલ ઓપન થશે. આપણે આ મુજબ આપણે કરવાનું છે. As the temple is specified a circular area, we have used to circle value to its shape. Suppose the temple is in rectangular shape, we need to use shape value of rect and the area tag must mention the shape of hotspot. The valid possible shapes are circle, rectangle and polygon. The rectangle is specified by rect, circle is specified by circle and polygon is specified by poly. Alternative full names such as a rectangle are also used. બરોબર મીન્સ કે આપણે જે મંદિર હોય છે એ આમાં વર્તુળાકાર દર્શાવેલું છે એ શેપમાં દર્શાવેલું છે અને લંબચોરસ આકારમાં દર્શાવવાનું હોય તો તેને શેપને જે આ લંબચોરસ છે આ આકારમાં દર્શાવવું હોય એ આપણે ઓફિસ દર્શાવેલું છે પણ તો તે શેપને શું કહેવાય તો કે રેક્ટેંગલ એટલે એમાં શું લખવાનું રેક્ટ. એરિયા ટેગ દ્વારા તેનું લોકેશનનો આકાર દર્શાવાય છે એનું સ્થાનનો આકાર દર્શાવાય છે તે જરૂરી છે. સર્કલ રેક્ટેંગલ એન્ડ પોલિગોન એ માન્ય આકારો છે બરોબર. લંબચોરસ એ રેક્ટ દ્વારા, વર્તુળ એ સર્કલ દ્વારા અને બહુકોણ એટલે કે પોલી દ્વારા દર્શાવાય છે. આ સર્કલ રેક્ટેંગલ અને પોલિગોન એવી રીતે ત્રણ આકાર આપેલા છે. હવે આપણે એનો પ્રોગ્રામ જોઈએ. આ પ્રોગ્રામ છે પ્રેક્ટિકલ કરવાનો નથી, ખાલી સમજવાનો જ છે. આપણે સમજીએ. ઇમેજ મેપ છે આ HTML બોડી, HTML સ્ટાર્ટિંગ ટેગ, પછી બોડી, પછી પી ટેગ ની અને સ્લેશ પી ટેગ એની વચ્ચે ક્લિક ઓન ધ લોકેશન પ્રેઝન્ટ ઓન મેપ ટુ લુક ઇન ડિટેલ બરોબર. ઇમેજ પછી આવશે કમેન્ટ, પછી ઇમેજ. ટૂંકમાં આપણે આવી રીતે આખો મેપ બનાવ્યો છે. તેમાં આપણે ઓફિસ ઉપર ક્લિક કરશું તો ઓફિસ નામની HTML ફાઇલ ખુલવી જોઈએ. તેની ડિસ્ક્રિપ્શન્સ ને તેનું ઇમેજ ખુલે. એવી જ રીતે સેન્ટર મોલ, પોલીસ સ્ટેશન, ટેમ્પલ્સ એવી રીતે. તો નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ. ઇમેજ src_city.bmap એટલે ઇમેજનું નામ છે. વિડ્થ છે 696, હાઇટ ઇઝ ઇક્વલ્સ ટુ 593 એન્ડ અલર્ટ મેપ એન્ડ યુઝ મેપ
#roadmap. પછી comment a map name is equals to roadmap and area shape is equals to rect and codes છે આવો પેલું છે આપણે ઓફિસ અને અલર્ટ ઓફિસ and href office.html એટલે પહેલો શેપ છે રેક્ટેંગલનો છે ઓફિસનો આ છે એ આનો કોડ છે બરાબર રેક્ટેંગલનો અલર્ટ ઓફિસ બરાબર અને href office.html એટલે તેના ઉપર ક્લિક કરશું ઓફિસ ઉપર તો office.html ની જે ફાઇલ છે એ ખુલશે ને એના વિશે થોડુંક ડિસ્ક્રિપ્શન ને એની ઇમેજ ખુલશે બરાબર એવી જ રીતે એરિયા શેપ ઇઝ ઇક્વલ્સ ટુ રેક્ટ પછી કોડ્સ એમાં આ એના કોડ્સ છે આ એનો શેપ છે રેક્ટેંગલ પોલીસ સ્ટેશન બીજું શું છે તો કે પોલીસ સ્ટેશન એનો રેક્ટેંગલ ને એનો એરિયા કોડ બરાબર અને પોલીસ સ્ટેશન .html એ એની HTMLની ફાઇલ છે એમાં લિંક કરાવેલી છે href એટલે લિંક કરાવવું એરિયા શેપ ઇઝ ઇક્વલ્સ ટુ પોલી કોડ્સ એનો કોડ્સ છે એન્ડ અલર્ટ સેન્ટર મોલ અને href આ એની ફાઇલ છે સેન્ટર મોલની પછી એરિયા શેપ ઇઝ ઇક્વલ્સ ટુ રેક્ટ પછી રેક્ટેંગલ રેક્ટ એટલે રેક્ટેંગલ એનો ફાયર બ્રિગેડ્સ જો આ ત્રીજું આપેલું છે આ રેક્ટેંગલ્સ છે એમાં ફાયર બ્રિગેડ એન્ડ એનો કોડ્સ છે આ છે એનો કોડ છે href એટલે તેમાં ક્લિક કરશું તો આ ફાયર બ્રિગેડ.html વાળી ફાઇલ ઓપન થશે એરિયા શેપ ઇઝ ઇક્વલ ટુ સર્કલ કોડ્સ એમાં ટેમ્પલ્સ અલર્ટ ટેમ્પલ href temple.html એટલે temple.html ની ફાઇલ આપેલી છે એમાં લિંક કરાવેલી છે એટલે અહીંયા ઉપર ક્લિક કરશું તો આપણે ટેમ્પલ નામની ફાઇલ આ ફાઇલ ખુલશે આમાં એ લોકોએ એક ફાઇલ ટેમ્પલ નામની ફાઇલ આપણે એક્ઝામ્પલ તરીકે આપેલી છે અહીંયા આપેલી છે જોઈએ આપણે આ ટેમ્પલ નામની ફાઇલનો કોડ આપેલો છે એક એક્ઝામ્પલ તરીકે html હેડ ટાઇટલ ટેમ્પલ સ્લેશ ટાઇટલ હેડ મેપ હેડ સ્લેશ હેડનું એન્ડિંગ ટેગ પછી બોડી પછી સેન્ટર ઇમેજ src temple.gif અલાઇન મિડલ અને ઇમેજ ટેગ પૂરો આ એની ઇમેજ છે બરાબર એની gif છે સ્લેશ સેન્ટર ટેગ પૂરો અહીંયા કમેન્ટ્સ અહીંયા h1 ફોન્ટ કલર બ્લુ રાખેલા હશે અબાઉટ ધ ટેમ્પલ એના ટેમ્પલ વિશેનું ટાઇટલ અને ફોન્ટ ટેગ પૂરો અને h1 પૂરો અહીંયા p અલાઇન ઇઝ ઇક્વલ્સ ટુ જસ્ટિફાઈડ એન્ડ b ટેગ અહીંયા ટેમ્પલ વિશે થોડું ડિસ્ક્રિપ્શન આપેલું છે પછી બોલ્ડ ટેગ પૂરો p ટેગ પૂરો બરોબર અહીંયા p સ્ટાર્ટ કર્યો હતો ને બોલ્ડ સ્ટાર્ટ કર્યો હતો એટલે ત્યાં અહીંયા બે પૂરા થઈ ગયા પછી કમેન્ટ ટેગ પછી h1 ફોન્ટ કલર બ્લુ હાઉ ટુ રીડ એન્ડ સ્લેશ ફોન્ટ h1 અહીંયા આપણે સ્ટાર્ટ કર્યો તો આપણે અહીંયા પૂરો કર્યો p અલાઇન ઇઝ ઇક્વલ્સ ટુ જસ્ટિફાઈડ એન્ડ b ટેગ સ્ટાર્ટ એન્ડ આ ટેમ્પલ વિશે થોડુંક લખેલું છે એન્ડ બી ટેગ પૂરો અહીંયા આપણે સ્ટાર્ટ કર્યો હતો ને અહીંયા પી ટેગ બરાબર બોડી પૂરો આપણે બોડી સ્ટાર્ટ કર્યો હતો અને /html એટલે HTML નો ટેગ પૂરો બરાબર એટલે ટૂંકમાં આપણે આ ઇમેજ મેપમાં આની ઉપર ક્લિક કરશું તો ઓફિસની ફાઇલ ખુલશે પોલીસ સ્ટેશન ઉપર ક્લિક કરશું તો પોલીસ સ્ટેશન વિશે કંઈકનું ડિસ્ક્રિપ્શન ખુલશે એવી જ રીતે સેન્ટર મોલ એવી જ રીતે ફાયર બ્રિગેડ એવી જ રીતે ટેમ્પલનું એક્ઝામ્પલ આપણે અહીંયા આપેલું છે એટલે આપણે આ ટેમ્પલ ઉપર ક્લિક કરશું એટલે ટેમ્પલ નામની ફાઇલ ખુલશે બરાબર ફાઇલ અને એનું થોડુંક ડિસ્ક્રિપ્શન બંને ખુલશે ઓપન થશે Our next topic, linking multimedia files. A video has an audio file can be integrated into an HTML document using a anchor tag has a illustrated belong
એને કઈ રીતે લખી શકાય આપણે જોઈએ. ટૂંકમાં શું કહેવા માગે છે કે HTMLના દસ્તાવેજમાં એન્કર ટેગનો ઉપયોગ કરીને આપણે ઓડિયો ફાઇલને પણ સંકલિત કરી શકાય છે. મીન્સ કે એમાં કઈ રીતે લખવી તે આપણે જોઈએ. તો કે ahref is equals to food.mp4 બરોબર, એન્ડ ફોલો ધીઝ રેસીપી એન્ડ એન્જોય ડિલિશિયસ ફૂડ, અને એ ટેગ પૂરો. આવી રીતે તેને લખી શકાય. હવે HTMLમાં આપણે ફોલોઈંગ ઇઝ ધ એક્ઝામ્પલ વિચ એડ સાઉન્ડ ફાઇલ એન્ડ HTML કોડ્સ. હવે આપણે HTML કોડમાં ધ્વનિની ફાઇલને, મીન્સ કે ધ્વનિ ફાઇલને આપણે સાઉન્ડ ફાઇલને ઉમેરવા માટેનું એક્ઝામ્પલ છે. ahref is equal to song.mp3 એન્ડ એન્જોય ધીસ સોંગ એન્ડ એ ટેગ પૂરો. બરોબર, એ ટેગ સ્ટાર્ટ કર્યો તો એ ટેગ પૂરો થઈ ગયો. આવી રીતે તેને દર્શાવી શકાય છે. ટુ નેમ અ ફ્યુ ધેસ ફોર્મેટ આર AIV, WMV, MEG or MPEG and SWF. Some of these require downloading a video player that executes the files. મીન્સ કે આપણે આ ફાઇલના બીજા થોડા સ્વરૂપમાં પણ આપણે દર્શાવી શકીએ છીએ, જેમ કે ARV, MPEG, WMV, MEG, એવી SWF, એમ કેટલાય સ્વરૂપ હોય છે. MP3ની જગ્યાએ આપણે ગમે એટલા સ્વરૂપ લઈ શકીએ છીએ. Some of these require downloading a video player that executes that file. એટલે ટૂંકમાં આમાંના કેટલાકને ફાઇલનો અમલ કરવા માટે આપણે વિડીયો પ્લેયર ડાઉનલોડ કરવાની જરૂર પડે છે. હવે આપણે એના MCQ જોઈ લઈએ. Which of the following tag is used to insert a video file into HTML document? બરોબર, તેનો આન્સર આવશે href. href. Has the image element does not touch as line break, it is also referred to a which of the following? બરોબર, એમાં આવશે B, an inline image. Next, which one of the following is the valid image file format? બરોબર, એમાં આન્સર આવશે PNG. D, PNG. Which of the following is provided when we use the alert attributes of the image? એમાં આવશે alternative descriptions. Next, which of the following attributes specify the values of height and width of the image in pixel? એમાં આન્સર આવશે height and width. Which of the following is not valid image format? Not valid image format. એમાં આવશે A, IMV. Next આવશે 7th. Which of the following concepts is used to display full image as a link? Answer આવશે A, image has hotspot. Next આવશે which of the following are the two types of image maps? Answer આવશે B, server side and client side. Next, which of the following tag is used to add image map? Answer આવશે C, map. આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.